કહેવાય છે કે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનો સંબંધ શબ્દોનો નહીં પણ અતૂટ લાગણીઓનો હોય છે. સુરતના એક પશુ ચિકિત્સકે પોતાની વાલી ડોગ કુકીના વિરહને એક સકારાત્મક વળાંક આપીને શહેરમાં એક અનોખો કુકુ પેટ ફેશન શો યોજ્યો હતો. આ કાર્યક્રમે સુરતીઓના અબુલ જીવો પ્રત્યેનો પ્રેમ અને સંવેદનાને ફરી એકવાર ઉજાગર કરી છે. એનિમલ ડોક્ટર સંજય જાનીની માત્ર 7 મહિનાની વાલી ડોગ કુકી જીવલેણ પાર્વો રોગનો શિકાર બની હતી. એક ડોક્ટર હોવાના નાતે સંજયભાઈએ તેને બચાવવા દિવસ રાત એક કરી દીધા હતા અને સતત 21 દિવસ સુધી ચાલેલી જીવન મરણની જંગ બાદ કુકીએ 9 ફેબ્રુઆરી 2025ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. પોતાની લાડલી કુકીના મૃત્યુથી હારી જવાને બદલે ડોક્ટર જાનીએ તેની યાદને કાયમ માટે જીવંત રાખવાનું અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો નિર્ધાર કર્યો. કુકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતમાં એક ભવ્ય પેટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોઈ સામાન્ય ફેશન શો નહોતો, પરંતુ પ્રાણીઓ પ્રત્યેના લગાવ અને આદરનું પ્રતીક હતો. આ શોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં તેમના પાલતુ પ્રાણીઓ પ્રત્યેની આત્મીયતા વધારવાનો અને તેમની દરકાર લેવાની ભાવના જગાડવાનો હતો. આ કાર્યક્રમમાં સુરતના અનેક પેટ લવર્સે પોતાના પાલતુ પ્રાણીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ફેશન શોમાં માત્ર દેખાવ જ નહીં પરંતુ પેટ્સની શિસ્ત અને તેમના માલિક સાથેના તાલમેલની પણ કસોટી કરવામાં આવી હતી. જે પેટ્સે ફેશન શો અને ડિસિપ્લિન ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેમને આકર્ષક ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શોમાં ભાગ લેનારા તમામ પેટ્સ માટે કપડાં અને ફૂડ પેકેટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર સંજય જાનીનો આ પ્રયાસ સમાજને સંદેશ આપે છે કે પાલતુ પ્રાણીઓ માત્ર મનોરંજનનું સાધન નથી પણ તે પરિવારના સભ્ય સમાન છે. કુકીના અવસાનની યાદને શોકમાં ડૂબાડવાને બદલે અન્ય અબોલ જીવો માટે પ્રેમ વહેંચવાનો આ માર્ગ ખરેખર પ્રશંસનીય છે. સુરતમાં યોજાયેલો આ ફેશન શો એ સાબિત કરે છે કે સુરતીઓ માત્ર બિઝનેસમાં જ નહીં પણ જીવદયા અને લાગણીઓના મામલે પણ દિલદાર છે. કુકુ ફેશન શો દ્વારા કુકી ભલે આજે સશરીર હાજર નથી, પરંતુ સેંકડો પેટ્સના ઉત્સાહમાં તેની યાદ આજે પણ જીવંત છે. મારું નામ છે સંજય જાની. આજે આપણે એક ડોગ શો નું આયોજન કરેલું છે કે જેમાં જે ડોગ અલગ અલગ રીતે તૈયાર થઈને આવે અને અલગ અલગ રીતે પોતાના પેટને કેવી રીતે ટ્રીટ કરે છે એના માટેનું એક ડોગ શો નું આયોજન અમે કરેલું છે. કેટલા ડોગ લોકો આજે સમજો કે 150 થી 100 સુધી ડોગ્સ અમારે ત્યાં આવી શક્યા છે. આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? આ કાર્યક્રમ કરવાનો હેતુ એવો છે કે આજથી 1 વર્ષ પહેલા જે મારો ડોગ જે એક્સપાયર થયું હતું તો એમના ડેટના હિસાબે મેં આ આયોજન કર્યું છે. તમે ડોક્ટર છો તો કઈ પ્રકારના લોકો આવે છે? અમારી પાસે તો ઓલમોસ્ટ બધી જ બ્રીડ આવે છે ટ્રીટમેન્ટ માટે પણ, અને અલગ અલગ એમને જેમ કે હ્યુમનમાં કે બ્યુટી પાર્લર, તો અમારું એક બ્યુટી પાર્લર પણ છે કે જે ડોગ માટે જેને ગ્રૂમિંગ કહેવાય, તો એ ગ્રૂમિંગ સેન્ટર પણ અમારી પાસે ડોગ આવતા હોય છે. લોકોએ તકેદારી એવી રાખવી જોઈએ કે ભાઈ પોતાનું પેટ સારી રીતે વ્યવસ્થિત રહે, એમના હેરથી માંડીને બધી રીતે અને વ્યવસ્થિત ક્લીન રાખે, તો એવી હું લોકોને તકેદારી આપું છું. આ બહારના જે ડોગ લોકો છે એ લોકો અમુક લોકોને કહેડે છે તો એ લોકોને ધ્યાન આપવું જોઈએ. જે બહારના જે લોકોને જે ડોગ કવડે છે તો એના માટે હું એવું સજેશન કરું છું કે ભાઈ જ્યારે પણ જે ડોગ એમને કવડે છે તો એ ડોગથી દૂર રહેવું. પછી જે અમુક લોકો જે છે ડોગની પાસેથી જે જાય છે તો એ લોકોને એવી તકેદારી રાખું છું કે જે રોડ પર જે ડોગ કવડે છે તો એવું નથી કે જે ડોગ છે એ સામે હાલીને કવડે છે, કાંઈ ના કાંઈ રીઝનથી એ ડોગ એમને બાઇટ કરે છે.